વાત એમ છે કે તારીખ 8મી ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 એટલે કે 11:15ની આસપાસ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમના ખેતરમાં અવાવરૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, જ્યાં મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ બાઇક પર આવ્યા હતા. પહેલાં તો તેમણે આવીને અહીં કેમ ઊભા છો તેમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ લઈ લીધા હતા. ત્યારબાદ તરુણ અને સગીરા બંનેના કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાયરલ કરવાની આરોપીએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા પણ દબાણ કર્યું હતું. જોકે જે તે સમયે તરુણ અને સગીરા બંને આરોપીઓને વશ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતા આરોપીએ તેને પકડી લીધી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના મિત્રએ નગ્ન અવસ્થામાં દોડી જઈ ગ્રામ્યજનોને ભેગા કર્યા હતા. ગ્રામ્યજનોને આવતા જોઈ નરાધમો ભાગી છૂટ્યા હતા. સુરત જિલ્લા પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાંનું એકનું હાર્ટ બ્લોકેજના કારણે મૃત્યુ થયું હતું, જ્યારે 2 આરોપીઓ વિરુદ્ધ સુરત કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. હાઈકોર્ટના આદેશના અનુસંધાને 11મી નવેમ્બરથી કોર્ટમાં સતત ડે ટુ ડે ટ્રાયલ શરૂ થઈ હતી. પીડિતાએ અને તેના મિત્રએ કોર્ટમાં ભયમુક્ત થઈ જુબાની આપી હતી. સગીરા પર ગેંગ રેપના ચકચારિત ભર્યા કેસમાં પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસ માટે પોલીસે 50 ખાસ અધિકારી અને કર્મચારીઓને ફાળવ્યા હતા. તેમણે દિવસ રાતની મહેનત બાદ 467 પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી. સાથે જ 2500 પાનાની સોફ્ટ કોપીને પણ સમાવેશ કર્યો હતો. ચાર્જશીટમાં 60 જેટલા સાક્ષીઓના નોંધાયેલા નિવેદનો અને મજબૂત સાયન્ટિફિક પુરાવા રજૂ કર્યા હતા. આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માની રાખ્યા હતા. બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાના કારણે આરોપીઓ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીઓનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતા આરોપીને ઓળખી બતાવ્યા હતા. આમ ગેંગરેપ કેસમાં સુરતની પોક્સો કોર્ટે ઝડપથી ટ્રાયલ ચલાવી માત્ર 163 દિવસમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં પોલીસે 3 આરોપીઓને પકડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજવા પામ્યું હતું. 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે. આ કેસમાં બનાવ 8/10/24ના દિવસનો બનાવ છે. બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા. ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં. એ દરમિયાન 3 આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો. એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ. ત્યાર પછી 3 આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી 3 આરોપીઓ નાસી ગયેલા. આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું. ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો. અને સુરતના સ્પેશિયલ જજ શ્રી V. પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો. આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસવાન.